જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. એવા દાદા મારા પરની ધરતી ઉપરથી આપણી વચ્ચેથી જેણે વિદાય લીધી, દેવજી રાજા, એ નિમિત્તે ભરત દાદાના સાનિધ્યમાં, હાજલ દાદાના સાનિધ્યમાં પધારેલા સર્વના સંતો મંતો ભક્તો સિદ્ધો મુનિઓ તપસ્યો દર્શ્યો અદ્રશ્યો સર્વ આત્માઓને વંદન કરી અને જે કંઈ મને સમય મળ્યો છે એ સમય અનુસાર મારી વાણીને હું રજૂ કરું છું. છેલ્લે મને યાદ છે ત્યાં સુધી 2 મહિના પહેલાં જે હું થયું છે, તુણા આવ્યો તો ત્યારે દાદાને મળવાનું થયું, દર્શન કરવા તુણા ને. હા, ખૂબ ખૂબ સત્સંગ, સરિતા વહેતી જ રહી, કલાક 1.5 કલાક બેઠા, ઘણી વાતો કરી. એમના અવસાન પ્રસંગે જ્યારે આપણે મળ્યા છીએ, સનાતન સત્ય મૃત્યુ છે, જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યસ્ય તસ્માત પરિહાર્યાર્થે નાનું શોચંતી પંડિતા. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યસ્ય, મરેલાનું જન્મ અને જન્મેલાનું મૃત્યુ એ નિશ્ચિત તસ્માત અપરિહાર્યાર્થે, આ ઉપાય વિનાનો શોખ છે. એક થોડીક વિનંતી કરતો, આગળ બેઠા નહીં, પડદામાં જોવા કરતા મારા સામું જોવો ને તો મને મજા આવશે. નકર એને આપણે બંધ કરાવી દઈએ સાહિત્ય પૂરતું, કારણ કે આ લાઈવ પ્રોગ્રામ છે. આમાં તો શું છે, એકાબીજાનો ભાવ જોવા જડે ને તો બોલવાની મજા આવે. એક એક શબ્દ ઝીલાય દાદા, ત્યારે બોલનારાને, ગાનારાને, વગાડનારાને બધાને આનંદ આવે. એટલે વિનંતી કરું છું આ બધાને, દાદાના દેહાંત પછી આપણે મળ્યા છીએ. આ જગત માથે ઉગે હાથમે ખીલે ખરે જન્મે જાય, આ એક સનાતન સત્ય છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અશ્વિન થા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તે ધીરસ્તત્ર ન મોહ્યતે. અર્જુન, આ શરીરની માલિકો કુમાર અવસ્થા આવે, બચપણ આવે, કુમાર અવસ્થા આવે, એમ જ ગટપણ આવે. આમાં કોઈ એમ નહીં કહી શકો કે આ તારીખે આ વારે અને આ તિથિએ મને બચપણ ઉતર્યું અને ઘટપણ બેઠું, આ તારીખે મારી જુવાની ગઈ અને મને ઘટપણ બેઠું. નહીં, જેમ છાનું મુનું બચપણ આવ્યું, છાનું મુનું જુવાની આવી, એમ જ ઘટપણ આવે અને એમ જ મૃત્યુ આવે. અશ્વિન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ, પછી દેહનો અંત તથા દેહાંતર પ્રાપ્તિ. એમાં ધીરસ તત્ર ન મોહી હતી. ધીર મનુષ્ય છે એ એમાં કંઈ દુઃખ સુખ કંઈ કરતો નથી, કારણ કે આ બધું તો આવવા વાળું અને જવા વાળું છે. કાલ કરમ બસ હોહી ગોસાઈ, કાળ અને કર્મને ગતિને આધીન આપણે મળ્યા છીએ. એવી વારાપરની ધરતી ઉપર દાદા હાજલપીરી ત્યાં બિરાજમાન હોય. આ રાજપૂત દૂધ ચાવડા વંશના મોમાઈજી, આદોજી, મુળુજી, જનતાને કીધું તું ભેખ લેવો છે, જેમ શંકરાચાર્યજી મહારાજની મા ના પાડતા હતા અને આખું એક મગરનું ચરિત્ર જે તૈયાર કર્યું, મગરે પગ પડ્યો અને પછી જનતાએ જે ભેખ લેવાની વાત કરી, એમ જ જનતાને સમાધિ અવસ્થાની માલિકો કોઈ કાપડી સાધુએ આવી અને કીધું કે એને ભેખ લેવાની તમે છૂટ આપો. અને પછી 2 દીકરાઓને ભેખ લેવા માટે થઈ એને જે છૂટ આપી આદોજી અને મુમાઈજીને, મેં વાંચ્યું છે ત્યાં સુધી, હું આપની સમું પછી મારે એકાદો પ્રસંગ આપને કેવો છે. પણ જે ધરતી ઉપર આવ્યા છે, જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, જ્યાં આવ્યા પછી મનનો ચક્ર બંધ થઈ જાય, મનની ઉર્જા નોખી પ્રાપ્ત થાય. અને સંવંત 1773 દાદા મેકરણે મોમાઈજીને ભેખ દીધો અને એ વખતે હાજલજીએ કીધું મને ભેખ આપો કે તમે જંગી જાઓ અને પ્રેમજી રાજા તમને ભેખ આપશે, એને પ્રસન્ન કરો.
અને 12 વર્ષ એકધારી ગુરુની સેવા કરી. ગુરુની સેવા 12 વર્ષ જંગીની ધરતી ઉપર કરી અને 12 વર્ષ પછી જ્યારે ગુરુ પ્રસન્ન થયા અને ગુરુએ પ્રસન્ન થઈ અને 1773 પછી 12 ઉમેરી એટલે 1785 ની માલિકો એ આદલ દાદાને જંગીની ધરતી માથે જ્યારે ભેખ આપ્યો અને સીધી આસમાને ગઈ. તો બહુ ટૂંકી વાત તમને કરું. સીધી તપ વિનાની સીધી ન હોય સાહેબ, તપ વિનાની સીધી નહીં. અને એ સીધી ત્યારે આસમાને પહોંચીને એ વખતે તો કે દુઆના શબ્દોમાં કહું તો તમને વધારે ખ્યાલ આવી જાય. અજલ ખાડું હાંકિયા અને માળિયા ધર્મો જાર એક આકલ પડકારે ખાડું વાળો તોડી અને નીકળી અને આદલ દાદા પાસે હાજર થઈ ગયું હોય. હાજલ ખાડું હાંકિયા અને માળિયા ધર્મો જાર તેથી પાડો પાડો બોલાવ્યો પેટમાં. તું તો ઓલિયાનો અવતાર તેથી પાડો પાડો બોલાવ્યો પેટમાં. એ તું તો ઓલિયાનો અવતાર. અને એ ઓલિયાના અવતારને જેથી ગુરુનો આદેશ મળ્યો અને કીધું બારાપરની ધરતી ઉપર જા. જૂનો ધૂણો છે છીપર ઉચકાવી ધૂણો ફરીવાર ચેતન કર અને આ ધરતી ઉપર આવી બારા પરે ભારેલ ધૂનો. અમારે કાઠિયાવાડમાં ભારેલ કે તમારે શું કહેતા હોય મને ખબર નહીં. ધૂણાની માથે રાખ મૂકીને દે ને એને ભારેલ કે તો યુગો યુગોથી બારા પરે ભારેલ ધૂણો અને પ્રગટાયો પુનઃ પીર અમા કોઢિયા ના મોઢ મટાડા કાપડી. ધન ધન ધારણાધી એવા કાપડી દાદા. હરિભાઈ આપણામાં જેમ 3.5 પાડા છે ને એવું વાંચ્યું કાપડી મેં 3.5 છે. આશાપુરા કાપડી, હિંગળાદ કાપડી, મેકો કાપડી અને જે હિંગળાદ પરસ્ય આવ્યા હોય ને એને અર્ધ કાપડી કહેવામાં આવે. એટલે 3.5 પાડા એમાં છે. આ કાપડી. અને જયારે દાદા પાસે હું આવ્યો ત્યારે મને સરસ વાત કરી દાદાએ કે અંબાદાનભાઈ રોહડીયા આવ્યા હતા અને એને વાત કરી કે હરિશની અંદર લખેલ છે કે અમારા જેને ઈશ્વરાસો પરમેશ્વરા કહી હરિરસના રચયિતા દેવયાનના રચયિતા એ ઈશ્વરદાદી મહાત્માનો જન્મ છે ને એ કાપડી સાધુના આશીર્વાદથી મળ્યો હતો. એવી જે પરંપરા કાપડી સાધુની અને એ પરંપરાની ગાદી આદલપીરની ગાદી અને એ ગાદી ઉપર આજે ભરત દાદા છે એ દેવજી દાદાના અવસાન પ્રસંગે આપણે મળ્યા છે. ત્યારે ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુના એક છંદની આજુબાજુ થોડી વાતો કરી પછી મારા શબ્દોને હું વિરામ આપીશ. ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે છે करने की कर से डर पर धर से पाक नजर से धर प्रीति जप नाम जिगर से करने की कर से
डर पर डर से पाक नजर से डर प्रीति जपना मुझकर से बाल उमर से न जसले जग से मन जीती गंभीर सगर से रहे सबर से न मिले उधर से परवाना दिक्कत सियाना फिर नहीं आना जग में आखर मर जाना जी जग में आखर मर जाना कर मन में मिथ्या धन में जोर बदन में जो बन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में तजवेर वतन में देश धरन में ना हो इनमें तरसाना चित चैत सियाना फिर नहीं आना जग में आखर मर जा